ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 80મા શ્લોકનું સંબંધ ગદ્ય સુખ દુઃખ તત્સંબંધાનાં ચ પ્રત્યક્ષત્વાत् ન શ્રદ્ધા માત્ર ગ્રાહ્યમ એતત. એટલે સુરેશ્વરાચાર્યજી આ સાક્ષી અહંકાર વિવેક જે છે એમાં ઘણો સમય આપી રહ્યા છે, જોઈ રહ્યા છે આપણે ઘણા શ્લોકોથી. કારણ કે જે અનુભવો છે એની અંદર જ સાક્ષી બેઠેલો જ છે, સાક્ષી વગર જ અનુભવ શક્ય નથી. એટલે સાક્ષીનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ વિશેષ અનુભવની જરૂર નથી, કારણ કે પ્રત્યેક અનુભવમાં જ હાજર છે. પ્રત્યેક અનુભવમાં હાજર છે અને છતાં નથી સમજાતું તો એ તો અવિવેકને કારણે સમજાય છે, અને માટે અવિવેક દૂર કરવો જરૂરી છે. સાચું કહું તો કોઈ વસ્તુ સાક્ષી આવી કોઈ વિશેષ વસ્તુ હોય તો એનો અનુભવ કરી લેવાય, એ સરળ છે પ્રમાણમાં. પરંતુ ગૂંચવાળો હોય અને એમાંથી એને સ્પષ્ટપણે તારવવાનું હોય, અઘરી વસ્તુ છે. તમે મને કહો કે સ્વામીજી આ ફલાણી વસ્તુનો અનુભવ તમને નથી, કરી આવજો કોઈ વિશેષ વસ્તુ, તો જઈએ આની વસ્તુનો અનુભવ કરી લઈએ, પતી ગયો. અનુભવવું, એક વિશેષ વસ્તુનો અનુભવ કરવો સરળ છે, પરંતુ પ્રત્યેક અનુભવમાં હાજર હોય ને છતાંય અનાદિકાળથી એ વસ્તુ રહેલી છે. અનેક જન્મોની અંદર જે કંઈ જીવન મળ્યું એમાં અનુભવો જ બધા, સતત અનુભવોની હારમાળા. પ્રત્યેક અનુભવમાં હાજર છતાંય ક્યારેય આટલા બધા અબજો અનુભવ અત્યાર સુધીમાં આપણને, બરાબર છે, જુદી જુદી યોનિઓમાં, અને અત્યારે આ જન્મમાં જ કેટલા બધા અનુભવો, રોજના કેટલા, આટલા અબજો અનુભવોની અંદર એ બેઠેલો છે એવી ખબર જ નથી આપણને. તો એ જ વસ્તુ છે, આ સામે છે, સામેજી તમારો અનુભવ તમે અનુભવ એટલે જોઈ રહ્યો છો ત્યાં તમને. એમાં શું બે વસ્તુ, એમાં બે વસ્તુ શું? હું અનુભવ કરનારો અને તમે અનુભવનો વિષય, બે વસ્તુ થઈ ને સ્વામીજી. પણ એ તો એ પ્રકારના દ્વૈતની વાત નથી, હું સાક્ષીની વાત કરું છું. જોનારો એ તો અહંકાર છે. અરે એ જોનારાને જોનારો, એનું નામ સાક્ષી છે. આવું હોય, આવું સ્વામીજી ખબર નથી. તો એ જોનારાને જુઓ, જોનારાને જોનારો કોણ? હું. જોનારાને જોનારો હું જ હોઉં તો પછી એ જોનારાને જોવા માટે બીજો કોઈ નવો હું લાવવો પડે? પછી ખરેખર જોવાનો હોય તો સમજાય છે હું શું કહું છું? જોનારાને જોનારો હું જ હોઉં અને હું કહું કે તમે એને જુઓ, તો મતલબ કે હવે પાછો બીજો હું લઈ આવવો પડશે, કારણ કે હું જ જોનારાને જોનારો છું. અને માટે એ અત્યંત અઘરી વસ્તુ છે, અને માટે એ ખરેખર વિવેક કરવા માટે ઘણા બધી રીતે કહેવાની જરૂર છે. અને માટે સાક્ષી અહંકાર વિવેક એ છેવટનો વિવેક છે.
બ્રહ્માસ્ત્ર કહી શકો, હું બ્રહ્મ છું, અહંકાર નહીં, એ સાક્ષી, અથવા હું સાક્ષી છું, એ વસ્તુ થોડું અઘરું છે. એ બોલવામાં સરળ છે, અને માટે વાસ્તવની અંદર એ પ્રત્યેક અનુભવમાં જે હાજર છે એને ઓળખવાની જરૂર છે. એના અનુભવની જરૂર નથી, એને ઓળખવાની. અનુભવમાં હાજર હોવા છતાં હું ઓળખી નથી શક્યો. એ ઓળખવા માટે આ વિવેક જ્ઞાન આપી રહ્યા છે, અને એના માટે ઘણા બધા શ્લોકોમાં એ કહી રહ્યા છે. કારણ કે આપણને થાય કે હવે આ તો બહુ થઈ ગયું, પરંતુ આ સૌથી અઘરી વસ્તુ છે. તમે જુદા છો, હું જુદો છું, એ પ્રકારનો વિવેક સરળ છે, પણ એ તો અહંકાર અને જગત વચ્ચેનો વિવેક છે ને. ઇનફેક્ટ અહંકાર જગતનો ભાગ છે, કારણ કે અહંકારની અંદર જગત સમાયેલું છે. આ જગત છે, જે બહાર છે એ જ અહીંયા છે, કોઈ ફેર નથી. પણ ખાલી આમાં આત્મબુદ્ધિ કરી એનું નામ જ અહંકાર છે. આવું છે. એટલે વાસ્તવમાં અહંકાર અને જગત વચ્ચે તો સંબંધ છે જ, અને એ છે દ્રષ્ટા દ્રશ્યનો સંબંધ. એ તો બરાબર છે, પણ છેવટનો દ્રષ્ટા જે ખરેખર આ અહંકારનો પણ દ્રષ્ટા છે, સાક્ષી, એ અઘરી વસ્તુ છે. હું તમારા મનમાં કોઈ ભય ઉત્પન્ન નથી કરતો, સમજજો જરા. હું ખાલી સુરેશ્વરાચાર્યજી, આ મહાન આચાર્યએ જે વાસ્તવમાં જે આ શ્લોકોની અંદર એક જ વસ્તુનું રટણ કરી રહ્યા છે, ત્યારે આપણને મનમાં થાય કે આવા મહાન આચાર્ય જાણે કે આ વારંવાર એકની એક વસ્તુ બોલે છે, તો આ ખોટી વસ્તુ છે. એવો કદાચ જો મનમાં આપણને સંશય ઉત્પન્ન થાય તો એ દૂર કરવા માટે હું કહી રહ્યો છું વસ્તુ. એટલે સાક્ષીનો કોઈ એક્સક્લુઝિવ, એક વિશેષ અનુભવ વગેરે નથી. સાક્ષી અહંકારની સાથે જ હાજર છે. અહંકારનો દ્રષ્ટા અહંકારના આધાર તરીકે બેઠેલો છે. ઘડાના આધાર તરીકે માટી બેઠેલી છે, માટે ઘડા તરફ નજર કરતાં જ માટીને ઓળખવાની છે. એવી રીતે આ અહંકાર જે છે, જે વ્યવહારમાં ઉપલબ્ધ છે અત્યારે જાગ્રત કાળે, એ અહંકારના જ આધાર રૂપે, સત્ય રૂપે, અહંકારના દ્રષ્ટા રૂપે જે બેઠેલો છે એને ઓળખવાનો છે. અને માટે આ રીતે અહંકાર, આત્મા, સાક્ષીનું જે મિશ્રણ જે છે, એ મિશ્રણ કંઈ ભૌતિક રીતે છૂટું પાડવા જેવી વસ્તુ નથી. છૂટું પડે પણ નહીં, ઘડો માટી જેમ છૂટા ન પડે, પરંતુ માટીને ઓળખવાની વાત છે. એવી રીતે અહીંયા અહંકારના દ્રષ્ટા તરીકે હું બેઠેલો છું, જે બદલાયા વગરનો છે. બહુ સરળ વસ્તુ પહેલી આપણે બતાવી દીધી કે અહંકાર સતત બદલાઈ રહેલો છે, અને એ બદલાઈ રહેલા અહંકારનો પણ જે સાક્ષી છે, અને એ વાસ્તવમાં જે પ્રત્યેક અહંકારના, બદલાતા અહંકારની અંદર હાજર છે. જો બદલાતા અહંકારમાં જે હાજર હોય એ બદલાયા વગરનો હોય આધાર, અને એ દૃષ્ટિએ એ સાક્ષીને એ રીતે ઓળખવાનો છે. અને એના માટે આ વિવેક જ્ઞાન અહીંયા આપી રહ્યા છે. અને એની અંદર હવે 80મા શ્લોકની અંદર સરસ એક બીજી રીતે સમજાવે છે. સુખ દુઃખ તત્સંબંધાનામ ચ પ્રત્યક્ષત્વાદ ન શ્રદ્ધા માત્ર ગ્રાહ્યમ એતત. એટલે અહીંયા ટેકનિકલ મુદ્દો એ છે કે આ જુદી રીતે જ કહે છે. બહુ આ આચાર્યની બુદ્ધિ કેવી હશે, મને તો કલ્પના જ નથી આવતી. આપણને એમ કે એની એ જ વસ્તુ એ જ રીતે ફરી પાછા કહેશે. ના, જુદી રીતે કહેશે. અહંકાર આત્મા વિવેક ખરો, પરંતુ દરેક વખતે જુદી જુદી, 2000 શ્લોકમાં જુદી જુદી રીતે, જે તરફ આપણી કદી નજર જ નથી ગઈ એ રીતે બતાવે છે. કહે છે કે તમે ક્યારેક કોઈ પણ સંબંધની વાત કરો ત્યારે હંમેશા બે વસ્તુઓ વચ્ચેના સંબંધની જ વાત હોય. એટલે કારણ કે સંબંધ જે છે દ્વિનિષ્ઠ છે. દ્વિનિષ્ઠ એટલે બે વસ્તુઓ વચ્ચે રહેલો છે. અને આ વસ્તુ તર્કશાસ્ત્રની અંદર ડિટેલમાં કહેવામાં આવેલી છે. આ કેટલીક સંબંધ પણ એક જાણે કે ગુણધર્મ, એ લોકો એને એવું ગુણધર્મ જેવું ગણે છે. જેમ કે કેટલાક ગુણધર્મો એવા છે, એ લોકો કહે છે કે એ એક જ વસ્તુમાં નિષ્ઠ હોય. ગુણધર્મ એટલે ગુણ, મતલબ એ હંમેશા ગુણી દ્રવ્યમાં હોય. એટલે એમ કે હવે આ જે વસ્તુ જે છે, બરાબર છે, તો એનો એક ગુણધર્મ શું કે ભાઈ આવો આકાર, આવો લંબચોરસ આકાર, તે લંબચોરસ આકાર ગુણધર્મ તો શેમાં છે, તો કે આની અંદર રહેલો છે. અથવા એનો સફેદ રંગ, બરાબર છે, તો સફેદ રંગ શેમાં રહેલો છે, આ દ્રવ્યમાં રહેલો છે. એટલે આ આકાર, આ રંગ, એ જે પ્રકારનો ગુણધર્મ છે એક દ્રવ્યમાં છે, બરાબર છે, ડબલમાં નહીં.
એક સાથે અત્યારે ડબલમાં નહીં, મતલબ કે આની અંદર જ રહેલો છે, તમારે બીજાની અપેક્ષા નથી સફેદ રંગ નક્કી કરવા માટે. પણ સંબંધ નામનો ગુણધર્મ એવો છે કે જે બે વસ્તુઓમાં રહેલો છે, બે વસ્તુઓ વચ્ચે રહેલો છે. મતલબ એટલે તર્કશાસ્ત્રની અંદર આવું કહેવામાં આવ્યું કે કેટલાક ગુણધર્મો એક દ્રવ્યમાં હોય છે, કેટલાક ગુણધર્મો બે દ્રવ્યમાં હોય છે, બે દ્રવ્ય વચ્ચે રહેલા હોય છે. એટલે આમાં આ સંબંધની વાત છે. એટલે સંબંધ જ્ઞાન, સંબંધરૂપી ગુણનું જ્ઞાન, જેમાં સફેદ રંગનું જ્ઞાન, એ એક દ્રવ્યમાં છે. એટલે તમારી એ આ દ્રવ્યને જાણો તો ગુણધર્મને જણાઈ જ જાય છે આપોઆપ, અથવા ગુણને જાણો તો એ ગુણ જે ગુણીમાં રહેલો છે એનું પણ જ્ઞાન થઈ જાય છે. એવી રીતે સંબંધ નામનો ગુણ તમારે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બંને દ્રવ્યનું, મતલબ બંને વસ્તુઓનું જ્ઞાન જરૂરી છે. એટલે કોઈ દિવસ તમે સંબંધની વાત કરો ત્યારે એકનું જ્ઞાન હોય ને બીજાનું જ્ઞાન ન હોય ને છતાંય સંબંધનું જ્ઞાન થાય, આવું ન બની શકે. એટલે બંને સંબંધીનું જ્ઞાન આપણે જોઈએ. એટલે કારણ કે બે વચ્ચે રહેલો છે ને, માટે જો એક ખબર ન હોય તો પછી વાસ્તવમાં એ સંબંધનું પણ જ્ઞાન ન થઈ શકે. એક સંબંધીનું જ્ઞાન ન હોય તો સંબંધનું પણ જ્ઞાન ન થઈ શકે. દાખલા તરીકે આપણે કહીએ કે રામચંદ્રજી પુત્ર છે, ચાલો બરાબર, તો તમને આપોઆપ જ જુઓ બીજા સંબંધીનું જ્ઞાન આવી જાય છે, દશરથ. બરાબર, રામચંદ્રજી, રામ સંબંધની વાત કરો તો રામના ગુણો ધનુષ્યધારી, કોદંડધારી, ફલાણું ઠીકણું, તો એક દ્રવ્ય, તો એક દ્રવ્ય, એ બરાબર છે. ના, પણ રામ પુત્ર, હવે સંબંધ લાવ્યા તો આપોઆપ જ બીજા સંબંધીનું જ્ઞાન હોવું જરૂરી. સમજો કોઈ અમેરિકનને હું કહું રામા ઇઝ એ સન, હવે કદાચ રામ શબ્દ એણે સાંભળ્યો હોય, કારણ કે આટલું બધું પ્રચલિત રામ મંદિરના આ નથી, કદાચ સાંભળ્યું ઇન્ડિયા વિશે એક ન્યૂઝ જોતો હોય તો રામ વિશે એને કંઈ જાણ, પણ પોસિબલ છે કે કદાચ બધી બીજી બાકીની વસ્તુઓ એને ન ખબર હોય રામ વિશે. તો હું કહું રામા ઇઝ એ સન, તો એ તરત જ મને પૂછે કે કોના? નહીં તો ત્યાં સુધી આ સંબંધ, પુત્ર એ સંબંધ બતાવે છે, એ જ્ઞાન ન થાય. પુત્ર કહો તો પછી તમારે પિતા કે માતા જે પણ લાવવું હોય એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે સંબંધ એવો ગુણ છે કે જે બેની વચ્ચે રહેલો છે, માટે સંબંધનું જ્ઞાન કરવા માટે બંને સંબંધીનું જ્ઞાન હોવું જરૂરી છે. અને એ રીતે રામચંદ્રજી ભાઈ છે તો પછી લક્ષ્મણ કે શત્રુઘ્ન કે ભરત કે કોઈ એનું જ્ઞાન જરૂરી છે, નહીં તો તમે આ સંબંધનું જ્ઞાન ન થાય. ભાઈ પણ કોના? તરત જ મનમાં આવે છે, કોના? રામચંદ્રજી એક તો જ્ઞાન છે તમને કે રામચંદ્રજી ભાઈ છે, એટલે રામચંદ્રજીને તો ઓળખ્યા બરાબર, પણ ભાઈ એ સંબંધ બતાવે છે તો એના માટે બીજો સંબંધીનું જ્ઞાન હોવું જરૂરી છે. જો આવી વાતથી એ અહંકાર વચ્ચેની વસ્તુ સમજાવશે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે સંબંધી દ્વય જ્ઞાન હોય તો જ સંબંધનું જ્ઞાન થાય. બંને સંબંધીનું જ્ઞાન હોય તો જ તેમની વચ્ચે રહેલા સંબંધનું પણ જ્ઞાન થાય. બસ આટલું વાક્ય યાદ રાખજો. સુરેશ્વરાચાર્યજી કહે છે જો સંબંધનું અહીંયા જ્ઞાન, જો સંબંધ તમારા માટે જ્ઞાનનો વિષય બનતું હોય, જુઓ હવે સંબંધનું જ્ઞાન એટલે સંબંધ તમારા માટે જ્ઞાનનો વિષય બન્યો, બરાબર છે? તમને સંબંધનું જ્ઞાન છે, બરાબર? સમજો, એક્ઝામ્પલ આપું છું. સંબંધનું જ્ઞાન છે મતલબ શું થયું કે સંબંધ નામનો ગુણ તમે જાણો છો, જેની વચ્ચે રહેલો એની ફરક એ ભૂલી જાઓ તમે. રામચંદ્રજી અને એમના ભાઈ વચ્ચેના સંબંધનું જ્ઞાન છે, તો સંબંધનું જ્ઞાન જો તમને હોય તો બંને સંબંધીનું પણ તમને જ્ઞાન છે. એવી ને એવી રીતે અહીંયા પણ જો તમને સંબંધનું જ્ઞાન હોય, આપણા કિસ્સામાં વેદાંતમાં પણ શેની વચ્ચે વાત કરું છું, જો અહીંયા સંબંધનું જ્ઞાન હોય તો બંને સંબંધીનું જ્ઞાન હોવું જરૂરી હશે. અને એ રીતે વાસ્તવમાં હું જે છે એ ત્રણેયથી વિલક્ષણ થઈ ગયો. શેનાથી? સંબંધનું મને જ્ઞાન છે, જ્ઞાનનો વિષય. બંને સંબંધીનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, માટે બંને સંબંધી પણ જ્ઞાનના વિષય. આ ત્રણેયથી તમે વિલક્ષણ હો છો. બસ
આટલી વાત છે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે જ્યારે તમે કહો, આવું બોલો જ છો તમે કે હું દુઃખી છું, બરાબર છે, તો તમે વાસ્તવની અંદર સંબંધનું જ્ઞાન છે તમને. હું દુઃખીમાં કયો સંબંધ? હું દુઃખી કહું એમાં કયો સંબંધ આવ્યો? ભાઈ હું દુઃખી છું એટલે શું કે અત્યારે દુઃખ નામનો ગુણ ધરાવું છું. દુઃખ નામનો ગુણ ધરાવું છું, બરાબર છે. હવે દુઃખ નામના ગુણનું જ્ઞાન હોય તો એ વાસ્તવની અંદર, અર્થાત તમારી અને દુઃખ વચ્ચે સંબંધ થઈ ગયો. તમે દુઃખ ધરાવનારા અને દુઃખ છે એ ધરાવવાનો વિષય, બરાબર છે. પઝેસર પઝેસ્ડ રિલેશન. હું દુઃખ ધરાવનારો, હું દુઃખી કહું છું એના પરથી શું નક્કી થાય? હું દુઃખ ધરાવનારો છું. જેમ તમે કહો કે હું ધનવાન છું, તો તમે એટલું જરૂર કહી રહ્યા છો કે હું ધન ધરાવું છું, ધનનો માલિક છું. એટલે માલિક, તમે માલિક અને એ વસ્તુ ધન જે છે એ તમારી માલિકીનો વિષય. આમ વિષય વિષય સંબંધ, માલિક માલિકીનો વિષય વચ્ચેનો સંબંધનું તમને જ્ઞાન છે, બરાબર છે. એવી ને એવી રીતે હું દુઃખી છું તો કહો ત્યારે તમે દુઃખ ધરાવો છો. દુઃખ ધરાવો છો તમે ધરાવનાર અને એ ધરાવવાનો વિષય, એવું તમને જ્ઞાન છે. તો જ તમે હું દુઃખી છું એવું કહી શકો. જો તમને એ વાસ્તવમાં તમે દુઃખ ધરાવનાર અને દુઃખ જે છે એનો વિષય હોય, ધરાવવાનો વિષય હોય, બરાબર છે, તો એ વસ્તુ વાસ્તવમાં એ દુઃખનો સંબંધ તમને જ્ઞાત છે, બરાબર ને. કયો સંબંધ છે? ધરાવનાર ધરાવવાનો વિષય. એ સંબંધ તમને જ્ઞાત છે. સંબંધ જ્ઞાત હોય તો બંને સંબંધીનું પણ તમને જ્ઞાન છે, બરાબર છે. એટલે વાસ્તવની અંદર કયા બંને સંબંધી છે? તો એક તો અહમ, એટલે કે પેલો અહંકાર, અને બીજો છે દુઃખ, બરાબર ને. આ રીતે વાસ્તવની અંદર હું દુઃખી કહું ત્યારે સમજી, હું એટલે તો આત્મા. ભાઈ જો ફરી પાછું, હવે હું દુઃખી કહું તો બરાબર છે, અત્યારે હું દુઃખી, અને હમણાં 10 મિનિટ પછી કદાચ સ્વામીજીએ કંઈક જોક કહી અને સમજો આપણને આનંદ થયો કદાચ, તો આનંદ થયો તો હવે તમે શું કહેશો? સ્વામીજી દુઃખ જતું રહ્યું અને હવે હું આનંદમાં છું. તો હવે આ બદલાઈ રહેલો અહમ છે. હા, તો એ અહંકાર કે આત્મા? અહંકાર છે, બરાબર છે. એટલે આ રીતે તમને સંબંધનું જ્ઞાન છે કે હું દુઃખ ધરાવું છું, એટલે તમે ધરાવનારા, માલિક કે એટલે ધરાવનારા ગણો, અને પેલો દુઃખ છે એ ધરાવવાનો વિષય છે. આ રીતે તમને સંબંધનું જ્ઞાન છે. હું દુઃખી કહું ત્યારે ધરાવનારનો વિષય. તો પછી બંને સંબંધીનું પણ જ્ઞાન છે, અને એ છે વાસ્તવમાં એક તો છે અહંકાર અને બીજો છે દુઃખ. દુઃખ જ્ઞાનનો વિષય, અહંકાર એ જ્ઞાનનો વિષય, અને એ બે વચ્ચેનો સંબંધ પણ ધરાવવાના વિષય રૂપેનો, પઝેસર પઝેસ્ડ, બરાબર છે, એ પ્રકારનો સંબંધ પણ તમને જ્ઞાત છે. સંબંધ જ્ઞાત હોય તો બંને સંબંધીનું જ્ઞાન છે. અને એટલા માટે જ તમે હજુ એક આગળ વસ્તુ બોલી શકો છો, અને તમે નહીં ના પાડી શકો મને. તમે કહો કે હું દુઃખી છું, ત્યારે હું તમને કહું કે તમને કેવી રીતે ખબર? તમે તરત મને કહેશો સ્વામીજી મને ખબર છે કે હું દુઃખી છું. પતી ગયું. એટલે બીજો કોઈ જાણનારો બેઠો છે? દુઃખીને જાણનારો કોઈ બેઠો જ ખરો? બેઠો છે. અને પછી કહો કે હું આનંદમાં છું. હું કહું તમે કેવી રીતે કહો? હું જાણું છું કે હું આનંદમાં છું. ત્યારે એ જાણનારો જે છે, જે દુઃખી અને સુખી બંનેમાં બેઠેલો હતો, બદલાયો નથી. એ દુઃખ સુખથી કેવો હોવો જોઈએ? પર હોવો જોઈએ, બદલાયો. હવે સમજી ગયા તમે? એ સાક્ષી. તમે જ કહો મને, પછી આગળ ના કહો કે હું જાણું છું કે હું દુઃખી છું. પછી તમે આગળ કહેવું હોય તો કહો, પછી તો અનંત સમયની યાત્રા રહેશે. હું જાણું છું કે હું જાણું છું કે હું દુઃખી છું. હું જાણું છું કે હું જાણું છું કે હું જાણું છું કે હું દુઃખી છું. એ બહુ શોભાસ્પદ નથી. હું જાણું છું કે હું દુઃખી છું, આટલું તો તમે જરૂર કહેશો. જો હું દુઃખી છું, ખરેખર આત્મા જ દુઃખી હોય
બરાબર છે. તો હવે આગળ તમે ન બોલી શકો અને પછી આત્મા દુઃખી, પછી આત્મા જ આનંદમાં કેવી રીતે આવે? જુદા તદ્દન વિરુદ્ધ ગુણધર્મો આત્મા ન ધરાવી શકે ને. ચાલો એનીવે, એટલે કહેવાનો આશય સાક્ષી અહંકાર વિવેક કેવી રીતે કરવો? તો કે છે આ રીતે કરો. અહંકાર જે છે એ તો ધરાવનારો છે તાદાત્મ્યને કારણે, અંતઃકરણની જે વૃત્તિઓ સાથે તાદાત્મ્ય. અહંકારનું વાત, અહંકાર એને જ કહેવાય કે જે વાસ્તવમાં દરેક વસ્તુમાં અહમ અહમ કરે. આ હું કરે એનું નામ જ અહંકાર છે. અને એટલે એમાં અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય એ પણ એના માટે અહમ. એટલે અંતઃકરણમાં દુઃખવૃત્તિ ઉત્પન્ન થતાની સાથે જ પેલો આત્મા જ જે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને રહેલો છે અજ્ઞાનને કારણે, ખાલી ભૂલ કરે છે. તાદાત્મ્ય થયું નથી, તાદાત્મ્ય અધ્યાસ. ખરેખર તાદાત્મ્ય એટલે શું? કે ચેતન અને જળ વસ્તુ ભેગી થઈ ગઈ, તાદાત્મ્ય. આવું તો કદી શક્ય નથી. અંધકાર અને તો પ્રકાશને ભેગા કરવા જેવી વાત છે, એ તો થાય જ નહીં. પણ તમે ભૂલ કરો આવી, અંતઃકરણને આત્મા કહેવા માંડો ત્યારે તમે હવે અહંકાર કહેવા. અહંકાર, અંતઃકરણને અહમ અહમ કરો, પછી આગળ બધું આવે શરીર વગેરે. પણ અત્યારે આપણે આટલી વાત રાખીએ અહીંયા. એટલે અંતઃકરણને અહમ કહેવું એ પણ એવી વિશેષ વૃત્તિ જ છે ને. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના. એટલે વાસ્તવમાં એ અહમપણું અંતઃકરણમાં કરવું અજ્ઞાનને કારણે, અને પછી અંતઃકરણની વૃત્તિઓમાં અહમપણું કરવું. અને એ રીતે વૃત્તિ ધરાવનારો એ દુઃખ ધરાવનારો, દુઃખ વૃત્તિ હોય તો ખ્યાલ આવ્યો તમને? એટલે એ રીતે વાસ્તવમાં અહંકાર સંબંધિત થયો દુઃખ સાથે, ધરાવનાર, ધરાવવાનો વિષય. પણ એનો આ સાક્ષી વાસ્તવમાં જ્ઞાતા છે. બરાબર છે? એટલે જો તમને એ આવું જ્ઞાન હોય કે હું દુઃખી છું, તમે એવું કહો, ત્યારે તમે એ દુઃખ તમે ધરાવનારા, અને એ દુઃખ છે ધરાવવાનો વિષય. જેમ ધન ધરાવવાનો વિષય અને તમે એના ધરાવનારા, એવો તમને એ બંને તમારા અને ધન વચ્ચેના સંબંધનું તમને જ્ઞાન છે. ત્યારે વાસ્તવની અંદર તમે ધનવાન, અહંકાર, હું ધનવાન છું એ, અને ધન બંનેનું તમને જ્ઞાન છે વાસ્તવમાં. બરાબર છે? એટલે એ રીતે વાસ્તવમાં એ બતાવે છે કે અહંકાર જે છે એ પણ જ્ઞાનનો વિષય છે. દુઃખ જ્ઞાનનો વિષય, સંબંધ જ્ઞાનનો વિષય. બરાબર છે? અને અહંકાર પણ જ્ઞાનનો વિષય છે. અને તમે એ અહંકારના પણ દ્રષ્ટા છો. બદલાયા વગરના દ્રષ્ટાને સાક્ષી કહેવાય. બદલાતા દ્રષ્ટાને કેવું હોય તો એ અહંકાર કહેવાય. બદલાતો દ્રષ્ટા એટલે જેવી જેવી અંતઃકરણની વૃત્તિ, ઇન્દ્રિય વૃત્તિ, પ્રાણ વૃત્તિ કે શરીર વૃત્તિ, એને આધારે અહમ બદલાતો દેખાય. કારણ કે એમાં અહમપણીને કરીને બેઠા છો ને, એ બધું તો બદલાતું જ રહે છે. માટે એ અહંકાર તો સતત બદલાતો છે, પણ એનું તમને જ્ઞાન છે. માટે તમે અહંકાર નથી. આ રીતે અહંકાર સાક્ષી વિવેક અહીંયા બતાવી રહ્યા છે, આ જુદી રીતે, સંબંધની રીતે. એટલે મને અને દુઃખને ખરેખર કોઈ સંબંધ નથી. અહંકાર સંબંધિત છે, અને એ તો કેવળ વૃત્તિ જ છે. બરાબર છે? અનાત્માની અંદર આત્મવૃત્તિ કરવી, અહમવૃત્તિ કરવી, હું ઓનર છું એનું એવું કહેવું, એનું નામ જ અહંકાર છે. બરાબર છે? એ રીતે ઓનર ઓન્ડ રિલેશનશીપ અંગ્રેજીમાં કહું છું, કારણ કે પેલું ધરાવનાર, ધરાવવાનો વિષય બોલું છું. મને ગુજરાતીના બીજા શબ્દો હોવા જોઈએ પણ નથી ખબર. પણ માલિક અને માલિકીનો વિષય, ચાલો એ રીતે રાખો. જેમ તમે તમારી કાર છે એ તમારી માલિકીનો વિષય, ને તમે એના માલિક છો એવું તમને સ્પષ્ટ જ્ઞાન છે. એ સંબંધનું જ્ઞાન છે કે હું એનો માલિક છું. તો પછી વાસ્તવમાં તમને એના માલિક રૂપેનું તમને જ્ઞાન છે, એનું પણ જ્ઞાન છે. અને તમારા અને કાર વચ્ચેના સંબંધ જે છે, આવો માલિકીનો માલિકીનો વિષય અને માલિકપણાનો સંબંધ જે છે, એ પણ તમારા માટે સ્પષ્ટ રીતે જ્ઞાત છે. અને એટલા માટે તમે જ્યારે કાર વેચી દો ત્યારે તમે આપોઆપ જ હવે હું એનો માલિક છું એ પ્રકારે હવે નથી કહેતા. મતલબ કે તમે હવે એના માલિક નથી, એ વસ્તુ વેચાઈ ગઈ છે, અને રીતે તમે એના માલિક નથી એવું પણ તમને સ્પષ્ટ જ્ઞાન છે, હોય જ છે. તો જ તમે બોલી શકો. એટલે એ રીતે
આવો હું માલિક છું, માલિક નથી, ફલાણું ઢીકણું, ઘર વેચી દીધું તો હવે હું ઘરનો માલિક નથી એવું સ્પષ્ટ જ્ઞાન છે. અને ઘર તમારી માલિકીનું હતું, વેચ્યું નહોતું, ત્યારે હું એનો માલિક છું એવું સ્પષ્ટપણે જ્ઞાન છે. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર આ જે છે એ એટલે એ મતલબ કે એ સંબંધનું જ્ઞાન છે, ઘરનું જ્ઞાન છે, અને એના માલિક એવા મારું પણ મને જ્ઞાન છે. સમજી ગયા? આ રીતે ત્રણેય જ્ઞાનના વિષયો છે. એ ત્રણેય જ્ઞાનના વિષયો કોના માટે છે? સાક્ષી માટે, જે બદલાયા કરે છે. એટલે અહીંયા આ રીતે અહીંયા સમજાવે છે સુખ દુઃખ તત્સંબંધાનામ. સુખ દુઃખ અને એમની વચ્ચેનો સંબંધ. એટલે અને સંબંધમાં શું વસ્તુ આવી? સુખ દુઃખ એટલે શું? અંતઃકરણ. અને તત્સંબંધ એની સાથેનો સંબંધ કોને? અહંકારને. આ ત્રણ વસ્તુ. અને અહીંયા સુખનો અર્થ તમે સમજી, પણ તમે તો કહેતા હતા કે આ સુખ તમે તો અહીંયા જ્ઞાનનો વિષય બતાવો છો, અને ત્યાં તો તમે જ્યાં ગઈકાલ તો હજુ તો બધું બહુ બધી તમે હોશિયારીઓ કરી કે હું આનંદ સ્વરૂપ છું બધું, અને હવે તમે કહો છો સુખ એ તો જ્ઞાનનો વિષય છે સાક્ષી માટે. તો સાક્ષી સુખ સ્વરૂપ કે આનંદ સ્વરૂપ નથી? સાક્ષી તો આત્મા છે, બ્રહ્મ છે, ને તમે કહો છો બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. આમ તો ગઈકાલ તો આનંદ મીમાંસાની બહુ મોટી મોટી વાતો કરતા હતા, અને હવે આજે આ બદલી કાઢ્યું બધું. એટલે અહીંયા સુખ એટલે અંતઃકરણની વૃત્તિ. બરાબર? કશુંક ધરાવા માત્રથી અંતઃકરણની વૃત્તિ જે છે એ સુખાકાર થઈ શકે છે. એટલે ચિદાભાસની વાત કરીએ છીએ આપણે. એટલે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને ચિદાભાસનું તાદાત્મ્ય વૃત્તિ સાથે, અને એની રીતે વાત કરી છે. વૃત્યાત્મક આનંદ એ આવે છે કે આવે છે જાય છે. હા, આવે છે જાય છે. જે આવે છે જાય છે એ તમે હો કે તમારાથી ભિન્ન હોય? તો પછી તમે આત્મા સુખ સ્વરૂપ છે એનું શું? હવે ભેદ પાડો. ચાલો, આત્મા સુખ સ્વરૂપ છે અને આ અંતઃકરણમાં સુખ જન્મે છે, એમાં શું ભેદ? એક ચિદાભાસ છે, એક ચૈતન્ય છે. તે હવે એ પણ બંને સુખ જ છે ને ભાઈ. હવે વાસ્તવની અંદર આ તો સુખ સ્વરૂપ એટલે પૂર્ણતા. હું પૂર્ણ છું, મને કશું ખૂટતું નથી, મને કોઈ જાતની ઉણપ નથી, એવી સ્પષ્ટ સમજને જ આપણે અહીંયા આનંદ કહીએ છીએ. કારણ કે આમે જ્યારે સુખવૃત્તિ જન્મે છે ત્યારે તમારા મનમાંથી અપૂર્ણતા જતી રહે છે. તમારું એક અપૂર્ણ વસ્તુ સાથેનું શરીર મન બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય જાણે કે એક થોડી ક્ષણ માટે જતું રહે છે, છૂટી જાય છે. અને ત્યારે તમને વાસ્તવમાં તમે તમારા જ સ્વરૂપનો અનુભવ કરો છો. એટલે ભલે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, એ વિશેષ વૃત્તિ છે, પણ એ વિશેષ વૃત્તિ એવી છે કે જેમાં તમારું આ અહંકાર સાથેનું તાદાત્મ્ય, શરીર મન બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય, મર્યાદિત વસ્તુ સાથેનું તાદાત્મ્ય જાણે કે અધ્યાસ છૂટી જાય છે. અધ્યાસ જ છે માટે છૂટી જાય, જાણે અનુભવમાં છૂટી જાય. આવો અધ્યાસ તો સુષુપ્તિમાં છૂટી જાય છે, શરીર મન બુદ્ધિમાં તાદાત્મ્ય અધ્યાસ છૂટી જ જાય છે, અને માટે આનંદ થાય છે. માટે ખરેખર આનંદનો સોર્સ હું જ છું, પરંતુ પેલી વૃત્તિના રૂપમાં આવી શાંત વૃત્તિ, અર્થાત આ પ્રકારની અલ્પતામાંથી મુક્તિ, એ શાંત વૃત્તિ કહેવાય. એ શાંત વૃત્તિ કામનાની નિવૃત્તિ થઈ માટે શાંતિ વગેરે જે ગોતે એવી શાંત વૃત્તિ ઉત્પન્ન થાય છે. અજંપો જતો રહે છે. જ્યારે અલ્પતા હોય, પૂર્ણતા હોય, પરતંત્રતા હોય, અસહાયતા હોય, ત્યારે અજંપો પણ હોય. હા, અને અજંપાને કારણે વાસ્તવમાં પછી સુખ વૃત્તિ ન જાય. એટલે એવી વૃત્તિઓ, વિશેષ વૃત્તિઓ કે જેમાં તમારો આવો અજંપો નિવૃત્ત થઈ જાય, કારણ કે તમે અલ્પ છો એ પ્રકારની ખ્યાલ છૂટી જાય થોડી ક્ષણ માટે. એટલે આનંદ છેવટે એટલે કે પૂર્ણતાનો જ તમે અનુભવ કરો છો. પરંતુ અહીંયા જ્યારે હું આનંદ સ્વરૂપ છું એ તો જ્ઞાન છે, આપણે અનુભવની વાત નથી કરતા. જ્યારે પેલી વૃત્તિઓ વગેરે જે જન્મે એને અનુભવ કહેવાય. પ્રત્યેક વૃત્તિ ચિદાભાસથી યુક્ત હોય ત્યારે આપણે એને અનુભવ કહીએ છીએ. અંતઃકરણની વૃત્તિ તો જડ હોય છે, પરંતુ એ જડ વૃત્તિ ચિદાભાસથી યુક્ત થાય ત્યારે વાસ્તવમાં અહંકાર રૂપે પછી જણાય. અને એટલે હું સુખી, અને એ તો વસ્તુ અવરજવર કરનારી નીવડે છે. હું સુખી છું અત્યારે, કોને બીજી ક્ષણે હું દુઃખી છું કહેતા હો છો. એટલે એ તો એક ક્ષણિક આનંદ વગેરે જે છે
એ વૃત્યાત્મક આનંદ છે, ચિદાભાસથી યુક્ત છે. ખરેખર હું તો ચૈતન્ય જે છું એ તો પૂર્ણ છું. આ પ્રકારની સ્પષ્ટ સમજને આપણે કહીએ કે હું આનંદ સ્વરૂપ છું. એટલે પેલો હું એટલે કે બિંબાનંદ કેવો હતો કહો, પેલો પ્રતિબિંબ આનંદ છે વગેરે વગેરે. પેલો અનુભવાત્મક આનંદ છે. આ અહીંયા જ્ઞાન છે સ્પષ્ટ કે હું પૂર્ણ છું, અને એને કારણે પેલી ઉણપની લાગણી નથી રહેતી. અને પૂર્ણ છું એવું જ્ઞાન કેવી રીતે જન્યું? આના સાથેના જે તાદાત્મ્ય અધ્યાસ હતો, આ વસ્તુને જે હું સતત મારા પર આત્મા ઉપર જે આરોપ કરીને એક અહંકાર રૂપે મારી જાતને જે કહેતો હતો, એ અધ્યાસમાંથી મુક્ત બની ગયા છે જ્ઞાનને કારણે. જે અધ્યાસ શેમાંથી જન્મેલો છે? અજ્ઞાનમાંથી જન્મેલો છે. એટલે અજ્ઞાન નિવૃત્ત થતાં જ્ઞાન એનું વિરોધી છે, માટે અજ્ઞાન નિવૃત્ત થાય તો અજ્ઞાનમાંથી જન્મેલું કાર્ય અધ્યાસ પણ નિવૃત્ત થઈ જાય. અને માટે મારા વિશે એક સ્પષ્ટ સમજ છે હવે મને કે મને કોઈ ઉણપ નથી, મને કોઈ હું જન્મ મૃત્યુના ભયથી પર છું વગેરે વગેરે બધી પ્રકારનું. અર્થાત આ પ્રકારની સ્પષ્ટ સમજ હોય ત્યારે તમે વાસ્તવમાં જે તમારી પોતાનું સ્વરૂપ છે પૂર્ણ છું એની સભાનતા માત્રથી જ આનંદ રહે છે. એ આનંદ અવર જવર કરનારો નથી, જ્ઞાનમાંથી જન્મેલો છે. અને માટે એ પ્રકારે એને બિંબાત્મક આનંદ કેવો તો કહો, પેલો પ્રતિબિંબાત્મક છે. તમને ખબર નથી, પ્રતિબિંબને જ વાસ્તવમાં તમે બિંબ કહી દો છો, ચિદાભાસને જ ચૈતન્ય કહી દો છો, અહંકારને જ વાસ્તવમાં આત્મા કહો છો, કારણ કે આત્મા વાસ્તવમાં કે સાક્ષીનું તમને જ્ઞાન નથી. અને માટે જેવી વૃત્તિ, આવી શાંત વૃત્તિ જન્મે, સુખ વૃત્તિ જન્મે તો તમે તમારી જાતને સુખી કહેતા હો છો. બસ આટલી વાત છે. એટલે સુખ દુઃખ એવી સુખવૃત્તિ તો પણ તમારા જ્ઞાનનો વિષય છે. અને એટલા માટે તમે બોલી શકો છો કે આ સુખ હવે 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 સમજી હું આનંદમાં આવ્યો, તમારી સાથે વાત થઈ ને પછી જરા મને હવે રાહત થઈ, અને સમજી હવે તો બહુ જ આનંદમાં છું. હવે સમજી પણ ફલાણું મેં ન્યૂઝ મને સમાચાર આપ્યા એટલે જે આનંદ હતો એ બધો જતો રહ્યો. આમ કરીને તમે એનો એ વસ્તુ આવે છે જાય છે, એની વૃદ્ધિ થાય છે, આ બધું તમને જ્ઞાન છે. અને એ રીતે વાસ્તવમાં સુખ કે પછી એ રીતે દુઃખ અને એનો સંબંધ, એટલે કે પેલો અહંકાર સાથેનો સંબંધ, જે ક્લેમન્ટ ઓનર, હું સુખી હું દુઃખી કહેનારો, એ સર્વનું તમને જ્ઞાન છે. જો તમે આવી રીતે હું સુખી હું દુઃખી કહેતા હો તો જરૂર તમને આ માલિકી ન બોલવું જોઈએ, પણ એટલે ઓનર ઓન્ડ, ધરાવનાર ધરાવવાનો વિષય ન, તમને સંબંધનું જ્ઞાન છે. માટે બંને તત્વો, બંને સંબંધીનું પણ જ્ઞાન છે, દુઃખનું પણ જ્ઞાન છે, દુઃખ ધરાવનારનું જ્ઞાન છે. ત્યારે જ તમે એ વચ્ચેના સંબંધ જે છે, માલિકીના વિષય વચ્ચેનો સંબંધ, એ સંબંધનું પણ જ્ઞાન હોય છે. એટલે સુખ દુઃખ તત્સંબંધાનામ પ્રત્યક્ષત્વાત, એ તમારા માટે પ્રત્યક્ષ છે. તમારા માટે એટલે તમે કોણ? સાક્ષી. ભાઈ તમે તો પ્રકાશ સ્વરૂપ છો, હે ને? તમે તો જ્ઞાન સ્વરૂપ છે. માટે ત્રણેયનું જ્ઞાન છે તમને. અને એ સંબંધ સૌથી નજીકનો સંબંધ છે. અને સૌથી નજીકનો સંબંધ હોય ને ત્યારે મુશ્કેલી થાય છે. નજીકના સંબંધોમાં જ આપણે ભૂલમાં અહમપણું મૂકી દેતા હોઈએ છીએ. નજીકના સંબંધો, દૂરના સંબંધોમાં આપણે અહમપણું નથી જન્મતું. આપણા પત્ની હોય, બાળકો હોય કે આપણા પતિ હોય, એમાં અહમપણું આવી જાય છે ને. એમની સ્થિતિ મારી સ્થિતિ બની જાય છે કે નથી બની જતી? બની જાય છે. એ લોકો માદા ત્યારે હું નહીં માદો હોવા છતાંય માદા જેવો હોઉં છું. એ નપાસ થયા હોવ ને તો એ જાણે હું નપાસ થયો એવું લાગે. એને પછી પેલા ધંધાની અંદર ખોટ જાય, જાણે મને ખોટ ગઈ એવું લાગે. બરાબર? એને કોઈક સાથે દુશ્મનાવટ થઈ હોય તો એ પેલાને મારી સાથે પણ દુશ્મનાવટ છે એવું લાગે. એટલે આ બધું લોકો, આપણે તો એટલી હદે તાદાત્મ્ય આવી જાય ઘણીવાર કે દીકરાએ આપણને જણાવ્યું કે એને કોઈક સાથે આ રીતે માથાકૂટ થઈ છે, તો પછી આપણે તો બરાબર છે દીકરાની વાત સાંભળીને પછી દીકરો તો ગયો જાણે, પણ હવે આપણે એ વ્યક્તિ સાથે ઝઘડો કરીએ મનની અંદર, એને આ અંદર જવાબ આપીએ, જાણે દીકરો જવાબ આપવાને બદલે આપણે જવાબ આપીએ. આવું બધું થાય છે. હા, થાય છે ને. બસ એટલે નજીકના જે સંબંધો હોય છે એમાં તો અહમપણું સરળતાથી આવી જાય. સૌથી નજીકનો સંબંધ તમારો અહંકાર,
અને અંતઃકરણ. સૌથી નજીક સાક્ષી માટે સૌથી નજીક શું? અંતઃકરણની વૃત્તિઓ. એટલે આ અહમ વૃત્તિ અને બીજી અંતઃકરણની વૃત્તિ, દુઃખ સુખ વગેરે, અને એની વચ્ચેનો આ તાદાત્મ્ય અધ્યાસ, એ સંબંધ. એ રીતે વાસ્તવમાં બંને સંબંધીઓ અને પેલો સંબંધ આવું સૌથી નજીક હોવાને કારણે તમે સાક્ષી એની સાથે તાદાત્મ્ય કરી લો છો. શેના કારણે? અવિદ્યા માતાજીને કારણે, જે અનાદિકાળથી બેઠેલા છે એવા અવિદ્યા માતાજીને કારણે આપણે આ હંમેશા આ પ્રકારની ભૂલ કરીએ છીએ. અને એનું કોઈ બીજું ઉદાહરણ આપો તો સારું. છે જ મારી સામે જ જુઓ. આ ચશ્મા જે છે, બરાબર છે, ચશ્મા હું ખરીદી લાવ્યો છું, બરાબર, રોજ કાઢી લઉં છું, લૂછું છું. એ જ્ઞાનનો વિષય છે કે નહીં? લૂછું છું કેમ? મને ખબર છે કે મારા ડાઘા છે. જ્ઞાનનો વિષય થઈ ગયો. ડાઘ ધરાવનારા ચશ્મા, ડાઘનું જ્ઞાન હોય તો એ ડાઘ જેમાં રહેલો છે એનું જ્ઞાન હોય કે ના હોય? હોય છે. હવે આ ચશ્મા એ જ્ઞાનનો વિષય છે, પણ એ જ્યાં સુધી બહાર હતા ત્યાં સુધી જ જ્ઞાનનો વિષય. જેવા અહીંયા મૂક્યા પતી ગયો. હવે વિષય જ બની ગયા. અને માટે આપણે ઉપરથી કોઈ આપણો ફોટો પાડવાનું કહે તો સાચે ફોટો શું કે જે વિષય છે એને દૂર મૂકીને પછી ફોટો પડાવવો જોઈએ. ઉભારો હું ચશ્મા પહેરી લઉં. અરે પણ ચશ્મા તમે નથી, મારે તમારો ફોટો લેવાનો છે. ના, જે અત્યંત નજીક રહેલું હોય છે એમાં અહમ બુદ્ધિ આવી જ જાય છે. મીઠી, અછોડો, બધું. હા, ખાસ ફોટા પડાવીએ વીંટી સાથે. વીંટી આવવી જોઈએ અથવા અછોડો આવવો જોઈએ. ના પહેર્યો હોય તો પાછો પહેરી લે પછી જ ફોટો પડાવે. અરે અમે તમારું જ બીજું તમારા માટે જે જ્ઞાનના વિષયો છે નહીં, અમે વિષયનો ફોટો લેવો છે. ના, એ તો ખરું જ. એટલે જે અત્યંત નજીકનો વિષય હોય છે એને વિષય માની લેવાની ભૂલ આપણે કરીએ જ છીએ. એવી રીતે અત્યંત નજીકનો સંબંધ અહંકાર, અત્યંત નજીક સાક્ષી માટે, અને અહંકારને સંબંધ છે પેલા અંતઃકરણની વૃત્તિ સાથે. અંતઃકરણની વૃત્તિઓ નજીક છે. અહમ વૃત્તિ કે ઇદમ વૃત્તિ બંને અત્યંત નજીક છે સાક્ષી માટે. સાક્ષી એ કે જે સીધું એને પ્રકાશિત કરે છે, વચ્ચે કોઈ વ્યવધાન જ નથી. અંતઃકરણની વૃત્તિઓ સીધી પ્રકાશિત કરો છો, કોઈ વચ્ચે કોઈ કશાની જરૂર નહીં. તમે પ્રકાશિત થાઓ છો અંતઃકરણ દ્વારા, આંખો દ્વારા. છેવટે હું પ્રકાશિત કરનારો પ્રકાશક, એ બરાબર, પરંતુ વચ્ચે વ્યવધાન છે ઇન્દ્રિયો અને અંતઃકરણનું તમને પ્રકાશિત કરવા માટે. પણ અંતઃકરણની વૃત્તિ, અહમ વૃત્તિ, અહંકાર, અને આ ઇદમ વૃત્તિ, સુખ દુઃખ વગેરે, બંને વાસ્તવમાં એને સીધા જ અવભાષિત કરતો હોવાને કારણે હું આત્માને સાક્ષી કહેવાય છે. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, જે સીધું દર્શન કરે, સીધું પ્રકાશિત કરે. એટલે કે અત્યંત નજીક છે. અભિન્ન જ છે ને અંતઃકરણ, તો વાત જાણો છો, જાણવી નથી લાવતો અત્યારે. એટલે આ રીતે, અને આવો અત્યંત નજીકનો સંબંધ હોય, બરાબર છે, વિષય હોય પરંતુ અત્યંત નજીક હોય, ત્યારે એ વાસ્તવની અંદર એ વિષય તરીકે આપણે લઈ લેતા હોઈએ છીએ. અને માટે એવું જ અહીંયા થયેલું છે. એ તત્ આ વસ્તુ આજે મેં તમને કહી કે સાક્ષી જે છે વાસ્તવમાં એ અંતઃકરણ, એટલે કે અહમવૃત્તિ અને ઇદમવૃત્તિ, અને એ બે વચ્ચેનો સંબંધ. અંતઃકરણમાં અહમવૃત્તિ હોય તો ઇદમવૃત્તિ જે ઉત્પન્ન થાય એની સાથે આપોઆપ જ સંબંધિત થઈ જવાનો છે, બરાબર છે. અને એ રીતે, કારણ કે અહમવૃત્તિ જે છે ને એ સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી છે. સમગ્ર અંતઃકરણ જેનો વિષય છે એવી વૃત્તિને અહમવૃત્તિ કે અહંકાર કહેવાય. અને તે પછી જો સમગ્ર અંતઃકરણને આવરીને રહેલું હોય તો એ અંતઃકરણમાં દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય તો તરત જ એ અહમ શું કહેશે? હું દુઃખી. જો ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થાય તો તરત કહેશે કે હું દ્રષ્ટા. જો શબ્દવૃત્તિ આવે મનમાં, તરત કહું છું હું શ્રોતા. અને એવી રીતે સુખવૃત્તિ ઉત્પન્ન થાય તો હું સુખી. એટલે આ ત્રણેયનું વાસ્તવમાં આ ત્રણ જે છે
એ મારા જ્ઞાનના વિષયો છે એ વસ્તુ અત્યંત સ્પષ્ટ છે. આમ આચાર્ય કહે છે એતત, આ સત્ય વસ્તુ ન શ્રદ્ધા માત્રમ. અને તમે આ તો માન્યતાનો વિષય છે એવું ન કહેશો. આ તો ધોળા દિવસે જે વસ્તુ જોતા હો, પ્રકાશમાં કોઈ વસ્તુ જોતા હો ને જેમ તમે માનો એના જેવી વસ્તુ છે. અને માટે આ કે શ્રદ્ધાનો વિષય નથી. પુણ્ય વગેરે શ્રદ્ધાનો વિષય, સ્વર્ગ વગેરે શ્રદ્ધાનો વિષય, દેવતાઓ શ્રદ્ધાનો વિષય, દેવલોક વગેરે શ્રદ્ધાના વિષય. આ યજ્ઞ કરવાથી પુણ્ય મળે, સ્વર્ગ મળે, શ્રદ્ધાનો વિષય. પરંતુ કારણ કે એ બધી વસ્તુઓ પરોક્ષ છે અને મનુષ્ય માટે નિત્ય પરોક્ષ છે. જે નિત્ય પરોક્ષ વસ્તુ હોય એ હંમેશા શ્રદ્ધાનોથી માની શકીએ. નિત્ય પરોક્ષ, કારણ કે તમારા માટે અપરોક્ષ કે પ્રત્યક્ષ બનવાની જ નથી એ વસ્તુ, માટે ત્યાં શ્રદ્ધા. પરંતુ આ તો અપરોક્ષ, હું જ પ્રકાશક છું, મને ખબર જ છે આ તો, હું પ્રકાશિત કરું જ છું. અને ત્યારે અહીંયા કંઈ શ્રદ્ધા લાવવાની જરૂર નથી. આ તો એક હકીકત છે. એમ કે છે ન શ્રદ્ધામાં એતત, એટલે કે આ હકીકત જે મેં તમને બતાવી, આ સંબંધ વગેરે, ન શ્રદ્ધા માત્ર. એટલે હું દુઃખી છું એવું જ્યારે તમે કહો તો મને સ્પષ્ટપણે જ્ઞાન છે મનમાં દુઃખવૃત્તિનું, અને એ દુઃખવૃત્તિને કારણે અહમવૃત્તિ પણ જે એની સાથે તાદાત્મ્ય કરીને રહેલી છે ચિદાભાસને કારણે. એ વાસ્તવમાં ચિદાભાસ તો હંમેશા પક્ષપાતી હોય, જેવું માધ્યમ હોય એની સાથે. અને માટે માધ્યમની અંદર દુઃખવૃત્તિ છે તો હું દુઃખી એવું ચિદાભાસ આપોઆપ જ કે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ લાલ જળમાં પડે તો એ લાલ જ દેખાવાનું છે, અને લીલામાં પડે તો એ લીલું જ દેખાવાનું છે, કારણ કે એને છૂટા ન પાડી શકાય. એવી રીતે વાસ્તવમાં હું અંતઃકરણમાં આવી રીતે અભિવ્યક્ત થયો ચિદાભાસના રૂપમાં. અને માટે અંતઃકરણની અંદર જે વૃત્તિ થાય એમાં અહમ આપોઆપ જ જોડાવાનો છે. અને આવું મને સ્પષ્ટપણે એનું પણ જ્ઞાન છે. એટલે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કે વેદાંતનો તર્ક અને આ વર્લ્ડનો દુનિયામાં જે આપણે તર્ક કરતા હોઈએ છીએ એ બંને તદ્દન વિરુદ્ધ છે. કઈ રીતે? દુનિયામાં દુનિયાવી તર્ક શું કે હું દુઃખનો અનુભવ કરું છું માટે હું દુઃખી છું. વેદાંતનો તર્ક શું કે હું દુઃખનો અનુભવ કરું છું માટે હું દુઃખી નથી. દેટ્સ ઇટ. સરળ. હું દુઃખનો અનુભવ કરું છું માટે હું દુઃખી છું, એ દુનિયાવી તર્ક, અજ્ઞાનીનો તર્ક. તેમાં તર્ક ક્યાં આવ્યો? અરે હું દુઃખનો અનુભવ કરું છું, એમાંથી શું કર્યું? તારણ, કન્ક્લુઝન. શેના આધારે? તર્ક. હું દુઃખનો અનુભવ કરું છું માટે હું દુઃખી છું, માટે તારણ. અને હું દુઃખનો અનુભવ કરું છું, વેદાંતિક તર્ક, માટે હું દુઃખી નથી. હું દુઃખી છું કહું ત્યારે હું દુઃખી નથી, કારણ કે અભિબોલા અભિભોગ કરવાના જ છીએ. અભિબોલા અભિભોગ, હે ને? હમણાં કહેશો કે હું સુખી છું, પાછું થોડું કહેશો તો જુઓ કેટલાક લોકો દુઃખી હતા અને હવે હું આ બોલું છું ત્યારે જ મરક થઈ રહ્યા છે. તો પછી વાસ્તવની અંદર સમજો, સાક્ષીના જ્ઞાનના અભાવમાં તાદાત્મ્ય. બરાબર છે. એટલે મતલબ કે સમસ્યા આ છે કે આ વ્યક્તિ જે છે એ એટલા પ્રમાણમાં વૈરાગ્ય વગેરે કે જ્ઞાન ધરાવતો નથી આવો ક્લેમ કરવા માટે. અને માટે વેદાંત જે છે આ રીતે એક સલાહ આપે છે કે ભાઈ તમે આ રીતે શાસ્ત્રનો અધ્યયન કરો, શ્રવણ નિધ્યાસન કરો, અને તો તમારા માટે આ પ્રકારે અંતર જે રહેલું જ જે છે અનુભવ કરનારો કે સાચો દ્રષ્ટા, નિત્ય દ્રષ્ટા, અને આ દર્શનનો વિષય અહંકારથી માંડીને અહંકારનો જે સંબંધ એ વિષયી અને આ રીતે વચ્ચેનો સંબંધ, ત્રણેયનું જે જ્ઞાન છે એવો આ નિત્ય દ્રષ્ટા જે છે ત્રણેય જેમાં પ્રકાશિત થઈ રહેલા છે, એ દુઃખ પણ જેમાં પ્રકાશિત થાય છે, એ દુઃખી જે છે એમાં પણ એમાં પ્રકાશિત થાય છે, વચ્ચેનો સંબંધ આપોઆપ પ્રકાશિત થાય છે. એવો હું નિત્ય દ્રષ્ટા જે છે એનાથી પર છું.
હું એનો નિત્ય અનુભવ કરનારો કેવું તો કહો, નિત્ય અનુભવ કરનારો. પેલો અનુભવ કરનારો હોય તો બદલાય, તો વિશે બદલાય, કારણ કે તો એની સાથે તાદાત્મ્ય છે, એને બદલાવાનું છે, કારણ કે વૃત્તિઓ બદલાવાની છે, ક્ષણિક જ હોય છે, એટલે એ તો બદલાવાનું જ છે. એટલે આ રીતે આ વસ્તુને આપણે સમજી શકીએ. સતત શ્રવણ મનન નિધ્યાસન વગેરેથી આ વસ્તુ તમારા મનની અંદર આ વિવેક જે છે, આ અંતર જે છે સાક્ષી અહંકાર વચ્ચેનું સ્પષ્ટ થઈ જશે. આના વસ્તુ આપણે ત્યાં 16મા અધ્યાયમાં ભગવાને બહુ સ્પષ્ટપણે, 14મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટપણે કહી, પ્રકાશન ચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતે. વાસ્તવની અંદર પ્રકાશ પ્રવૃત્તિ અર્થાત સત્વરજસ્તમો ગુણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓ માટે ક્યાંય એને દ્વેષ પણ નથી ને રાગે નથી, કારણ કે જાણે છે કે શેનો દ્વેષ ને શેનો કામ, હું છું નહીં, હું હાઉ દ્વેષી, અરે હું દુઃખી હાઉ વગેરે, કે હું ડિપ્રેસ્ડ હોઉં તો બરાબર છે, એમાંથી દૂર થવું જોઈએ મારે. પરંતુ ખરેખર એ દુઃખી થનારો, ડિપ્રેસ થનારાનો પણ જે સાક્ષી છે વાસ્તવની અંદર ખરેખર એનાથી પર છે. અને માટે જ્ઞાની ન દ્વેષ્ટી ન સંપ્રવૃત્તાની ન કાંક્ષતી, એની આકાંક્ષાએ નથી, રાગે નથી ને દ્વેષે નથી. અંતઃકરણની વૃત્તિઓ તો પ્રારબ્ધ અને નિવાસનાઓને કારણે, પ્રારબ્ધના ખેલને કારણે અલગ અલગ વૃત્તિઓ, સત્વરજસ્તમો ગુણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓ, એ ગુણ ઉત્પન્ન ના થાય. સમજો, ગુણ જે છે એ તો અવ્યક્ત વસ્તુ છે, માયા છે, ત્રિગુણાત્મિકા માયા છે. એનો કાર્ય હંમેશા તમે અનુભવ કરી શકો, ગુણનો અનુભવ ન થાય. માયા અવ્યક્ત વસ્તુ છે, અવ્યક્ત વસ્તુનો અનુભવ સીધું ન થાય, વ્યક્ત વસ્તુનો અનુભવ થાય. એટલે એ ગુણનું કાર્ય જે છે તમે અનુભવતા હો છો, એના આધારે ગુણનું અનુમાન થાય. માટે વિવેક ચૂડામણીની અંદર માયા માટે ત્યાં કહેવામાં આવ્યું હતું અનુમેયા, જેનું અનુમાન, એ અનુમાનનો વિષય છે, બરાબર ને. દૂધની અંદર રહેલું માખણ તમારા માટે સીધું દર્શનનો વિષય નથી. અવ્યક્ત વસ્તુનું સીધું દર્શન, પ્રત્યક્ષકરણ ન થઈ શકે ઇન્દ્રિયોથી. એ અંદર રહેલું છે, તમને ખાતરી છે. કેવી રીતે? કારણ કે તમે વલોવો દહીં બનાવીને તો એમાંથી જ આવે છે બહાર, ત્યારે તમે અનુભવો, એ વ્યક્ત બને ત્યારે અનુભવો. તો એ વ્યક્ત વસ્તુ એની અંદર કયા રૂપે રહેલી હતી? અવ્યક્ત રૂપે રહેલી હતી. એવું તમે શું કરી શકો? અનુમાન કરી શકો. માટે એ રીતે અવ્યક્ત વસ્તુ અનુમેયા કઈ ત્યાં, ક્યાં? વિવેક ચૂડામણીમાં. ક્યારે? પેલું જ્યારે આપણે કારણ શરીરની ચર્ચા કરતા હતા ને, ત્યારે કારણ શરીરની વાત આવી ત્યારે આચાર્ય સિદ્ધિ માયાની વાત કરી. કાર્યાનુમેયા કહ્યું ત્યાં. અનુમેયા એટલું નહીં, કાર્યાનુમેયા. કાર્ય પરથી, વ્યક્ત વસ્તુ પરથી, જે અવ્યક્તમાંથી આવ્યું એ કાર્ય કહેવાય, અવ્યક્ત કારણ બને. એટલે કાર્યમાંથી એ અવ્યક્ત કે કારણ વસ્તુનું અનુમાન જરૂર થઈ શકે. વૃક્ષ જે વ્યક્ત વસ્તુ છે એ વાસ્તવમાં પેલા બીજમાં અવ્યક્ત રૂપે જ હતું, બીજ કારણ, એનું તમે આપોઆપ જ અનુમાન કરી શકો કે આ વૃક્ષ એમાંથી જ આવ્યું છે, બરાબર ને. ગોટલામાંથી જ આંબો નીકળે છે, બીજા કોઈ કશામથી તો નહીં. મેથીનું સીડ નાખો તો મેથી નીકળે, અંદરથી આંબો ના નીકળે. તો પછી આ વ્યક્ત જે જણાય છે મને, એ વ્યક્ત વસ્તુ એની અંદર જ અવ્યક્ત રૂપે પડેલી હતી. ભલે હું જોઈ ન શકું, જોઈ નથી શકતો એને તોડું ત્યારે એ જ બતાવે છે કે અવ્યક્ત રૂપે પડેલી છે, પરંતુ એનું અનુમાન જરૂર કરી શકાય છે. કાર્યાનુમેયા, આવું ત્યાં સ્પષ્ટપણે માયાની ચર્ચામાં કે કારણ શરીરની ચર્ચામાં આવેલું. ચાલો, હવે આચાર્ય આગળ જે છે એ આ તો પેલું સંબંધ ગદ્યની વાતું, અને એ વસ્તુ હવે શ્લોક 80માં કહે છે. સુખ દુઃખાદિ સંબદ્ધામ યથા દંડેન દંડિનમ રાધકો વીક્ષતે બુદ્ધિમ સાક્ષી તદ્વદ અસંહત. રાધક સાક્ષી, હું વાસ્તવમાં સાક્ષી છું, અર્થાત જે આ પ્રકારે આ અંતઃકરણ જે છે આ એને પ્રકાશિત કરનારો, એને ચેતન બનતો બનાવનારો, ચિદાભાસ થકી વગેરે જે કહો તે પર, અથવા હું એને પ્રકાશિત કરનારો એ સાક્ષી છું. રાધક, રાધક એટલે વાસ્તવમાં સાધક. આ સાધક જે છે કોણ છે? સાચા અર્થમાં કોણ છે? સાક્ષી છે. રાધક, સાધક એટલે શું કે હું સાક્ષી છું એમ. એટલે રાધક ઇઝ ઇક્વલ ટુ સાધક. સાધક જેનું આનું સાધન, મોક્ષ જેના માટે સાધ્ય છે, એવો જેના માટે મોક્ષ જીવનનું ધ્યેય છે, સાધ્ય છે, એવો આ વ્યક્તિ હવે કહે છે કે હું સાક્ષી છું. રાધક સાક્ષી.
એટલે આ અંતઃકરણ જડ અંતઃકરણ જે છે એ એનું અસ્તિત્વ સિદ્ધ કરનારો અને એને ચેતનવંતુ બનાવનારો એને પ્રકાશિત કરનારો એવો હું સાધક જે છું. ખરેખર કોણ છું? સાક્ષી છું. વાસ્તવમાં અહંકાર નથી, સ્વયં પ્રકાશ છું. વીક્ષતે સો રાધક સાક્ષી વીક્ષતે. હવે એ રાધક પોતાને સાક્ષી તરીકે જાણે અનુભવ કરે છે, અર્થાત એ હવે ઓળખે છે. એટલે અથવા આ રીતે કહી શકો કે સાધક જ વાસ્તવની અંદર આ અહંકાર વગેરેનો સાક્ષી છે, અથવા સાક્ષી અહંકાર વગેરેને પ્રકાશિત કરે છે. અને એવું પ્રકાશિત કરવું મારા માટે એ કોઈ ક્રિયા નથી. મારા માટે અંતઃકરણને, અહંકારને કે એમાં રહેલી વૃત્તિઓને કે એના વચ્ચેના આ સંબંધને પ્રકાશિત કરવું એ મારા માટે કોઈ કાર્ય કર્મ જ નથી. જેમ સૂર્યને માટે જગતને પ્રકાશિત કરવું કોઈ કર્મ જ નથી, કારણ કે સૂર્ય જ સ્વયં પ્રકાશ હોય તો જે પણ હોય નજીકમાં એ પ્રકાશિત થઈ જ જવાનું છે, એવી વસ્તુ છે. એટલે એવી ને એવી રીતે આ હું સાક્ષી આ અંતઃકરણને, એટલે અંતઃકરણ બોલું તો પેલું 3 ગણી લેજો તમે. હું સાક્ષી અંતઃકરણને કોઈ પણ પ્રકારના મોટિવ વગર, કોઈ પણ પ્રકારના સંકલ્પ વગર પ્રકાશિત કરું છું. આટલો પણ વિકાર આવ્યા વગર પ્રકાશિત કરું છું, કારણ કે હું તો નિર્વિકાર છું, બદલાયા વગરનો છું. અને માટે પરંતુ પ્રકાશ સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છું. ચૈતન્ય હોવા માત્રથી જે અત્યંત નજીક છે એવું અંતઃકરણ આપોઆપ જ પ્રકાશિત થઈ જાય છે. અને એ અંતઃકરણ પ્રકાશિત થવું અર્થાત પેલો સંબંધ અને સંબંધીઓ, અહંકાર અને એ ત્રણેય ઓગળી જાય છે એવું પ્રકાશિત કરું છું. પાછું સુષુપ્તિમાં દુઃખવૃત્તિ નથી રહી સ્વામીજી, અને કે સુખવૃત્તિ નથી રહી, અને હું સુખી એવું અહમ એ પણ નથી રહ્યો, અને એની વચ્ચેનો સંબંધ, આ ત્રણેયનો અભાવ આવ્યો એને પ્રકાશિત કરું છું. મતલબ કે હું એનાથી વિલક્ષણ જ છું. એમની હાજરીને પ્રકાશિત કરું છું, એમની ગેરહાજરીને પ્રકાશિત કરનારો એવો વાસ્તવિક સ્વયં પ્રકાશ. બસ હું તો આ પેલા લેમ્પ જેવો, યાદ છે ને, લેમ્પ જેવો છું. એ પહેલાં આવે થિયેટરની અંદર બધો શો કરવા માટે, મ્યુઝિક પાર્ટી વગેરે કરવા માટે તો આવે બધા, અને હોલની અંદર બીજા બધા બેઠેલા હોય, બધાને પ્રકાશિત કરું. અને આ શો પૂરો થઈ ગયો, બધા જતા રહ્યા સ્ટેજ પરથી, નર્તકીઓ જે હોય તે, અને પેલું પ્રેક્ષકો જતા રહ્યા, તો ખાલી હોલને પ્રકાશિત કરું છું. આવો હું બસ કોઈ મારા પક્ષે સંકલ્પ નથી. હા, હવે આ બધા આવી ગયા છે, લાવો ચલો હવે પ્રકાશિત કરવાનું શરૂ કરવું. હવે આ બધા જતા રહ્યા, શા માટે હવે મારે આ કામ કરવું? ખાલી હોલને શા માટે પ્રકાશિત કરવું? હવે ચાલો, હવે હું વિરામ પામી જાઉં. પ્રકાશ સ્વરૂપ છું, સદા પ્રકાશિત, નિત્ય પ્રકાશ, બદલાયા વગરનો પ્રકાશક. કોઈ સંકલ્પ એટલે બદલાવ, ઉત્પન્ન થવો. હું તો કર્મ થઈ ગયું. સંકલ્પમાંથી જ આવે કર્મ. સંકલ્પ ત્યારે જ આવે જ્યારે પેલો પસંદગી હોય તો જ કરો ને સંકલ્પ. ચાલો ક્લાસ ભરીએ, આવો સંકલ્પ ક્યારે આવે? તમને પસંદગી છે ભાઈ, આપેલી જ ભગવાન. અને એટલે કેટલાય લોકો પસંદગી કરીએ શકે, જવા દો ને, આખો દાડો આસમાં શું આનંદ સ્વરૂપ થાકી ગયા છે, તો એમ નથી, આજનો દિવસ કરવો છે. આવો એ સંકલ્પ આવે. સંકલ્પ વિકલ્પ એનામાં જ આવે કે જેની એ પ્રકારની ફ્રી વિલ છે. એને તો કર્મ કહીએ છીએ. સંકલ્પમાંથી જન્મે કે વિકલ્પ જે પણ કરીને પછી તમે આગળ વધો, પ્રવૃત્ત થાવ, કર્મ કહેવાય. કશું જ નહીં. હું તો પ્રકાશ સ્વરૂપ હોવા માત્રથી જ પ્રકાશિત કરું છું. એટલે એ કહે છે રાધક સાક્ષી વીક્ષતે, એટલે ચોઇસલેસલી, એમ ક્રિયા વગર, પસંદગી વગર, બદલાવ વગર, સંકલ્પ વગર હું જોયા કરું છું. નિત્ય દ્રષ્ટા. આજે બધો ખેલ ચાલે છે. અહંકાર જુદા જુદા વેશ, નર્તકી યાદ છે ને, નર્તકી જુદા જુદા વેશ. ઘણીવાર શું કરે આ લોકો, આવો ભરતનાટ્યમ વગેરે હોય ને, આરંગેત્રમ ખાસ કરીને, ત્યારે ઘણીવાર એ બહેનો સાડી બદલી નાખते, સાડી બદલીને પાછા નવા ડ્રેસ પહેરી નાખે. અને જો ત્યાં સુધી પેલા વાદકો કંઈક વગાડ્યા અને તેને બધું,
ત્યાં સુધીમાં પેલા બેન ડ્રેસ નવો પહેરી, નવી સાડી મતલબ પહેરીને પાછા આવી જાય, પછી વળી એ પાછું એક આઈટમ રજૂ કરે, વળી પાછા જાય બીજું પહેરે, વગેરે વગેરે. એટલે આ નર્તકી અને એ ચાલો ન બદલે તો પણ એના હાવભાવ તો બદલાતા જ રહે છે. નવે નવ રસ પ્રગટ કર્યા, આ બધું જાત જાતનું કરતા હોય છે, ચહેરા પર જોવા જેવું હોય છે. એટલે નવે નવ રસ પ્રગટ કરે, હાસ્ય ને બીભત્સ ને કરુણ, આ તે અદ્ભુત, આમ ક્યારેક એકદમ આમ આશ્ચર્ય બતાવે વગેરે વગેરે. એટલે એવી રીતે આ અહંકારરૂપી નર્તકી જે પેલા વાજિંત્રો છે, કયા વાજિંત્રો? ઇન્દ્રિયરૂપી વાજિંત્રો દ્વારા જે પ્રકારની વસ્તુ વૃત્તિઓ ઉત્પન્ન થાય, ઇન્દ્રિય વૃત્તિઓ, એને અરૂપ અહંકાર પણ એની સાથે તાદાત્મ્ય કરીને રહેલો હોવાને કારણે નર્તકી જુદી જુદી દેખાય. પણ આ તો હું તો કેવો છું? સ્પોન્સર છું, યજમાન છું. અને એ રીતે વાસ્તવમાં આખું નાટક હું જોઈ રહેલો છું, સાક્ષી. હું તો પેલા જેવું છું, રવા દો, પાછું યજમાને બદલાય છે. આપણે યજમાનનું રવા દઈએ અત્યારે, યજમાનને અહંકાર ગણો, નર્તકીને મન ગણો. ઓકે, ચાલો. એટલે મનમાં દુઃખ સુખ વગેરે બધું ઉત્પન્ન થાય છે. ચાલો, એને અંતઃકરણ ગણો, નર્તકીને. અને એ પેલા વાજિંત્રોને આધારે, ઇન્દ્રિયોને આધારે જે તે ઇન્દ્રિય વૃત્તિ ઉત્પન્ન થાય, એ રીતે આ મન બદલાય છે. ચાલો, એટલે નર્તકી બરાબર બદલાય છે. પરંતુ હું યજમાન એટલે પેલો જીવાત્મા, અહંકારે બદલાય. યજમાન ઘણીવાર પેલા બેન રજૂ કરે એવો કરુણ રસ તો કદાચ આમ કરીને લૂછી લે, અથવા યજમાન એક ખૂણા બેઠા હોય એના હાવભાવ બદલાતા હોય પેલા નર્તકીના જ ભાવના પ્રમાણે. પરંતુ અથવા યજમાનનું બીજું પણ હોય, યજમાન દાખલા તરીકે જેણે સ્પોન્સર કર્યું, ઘણીવાર આવું બને કે એ જાણકાર હોય, મતલબ ક્લાસિકલ મ્યુઝિક, ડાન્સ વગેરેથી આમ ઘણા અભિજ્ઞ જાણકાર હોય, ત્યારે આ નર્તકી જે ભાવ રજૂ કરે ને એ સારી રીતે રજૂ કરે તો એમના મનમાં આમ સરસ, બહુ સરસ આમ મનમાં થાય. આ નર્તકી બરાબર રજૂ ન કરી શકે જે તે ભાવને તો એ થોડા, કારણ કે સ્પોન્સર કર્યું છે ને, દુઃખી થઈ જાય. એટલે નર્તકીના ભાવને આધારે અહંકારના ભાવ બદલાય. પરંતુ વાસ્તવની અંદર પેલો લેમ્પ આપણા માટે આ સારું છે. લેમ્પ જે છે, જેવો પણ ભાવ હોય, એ અહંકારનો જે ભાવ હોય કે નર્તકીનો જે ભાવ હોય, એ અહંકાર જે છે, યજમાન જે છે, એ નર્તકીથી સંબંધિત છે. સ્પોન્સર્ડ વગેરે સંબંધ છે. હા, અને એ ખરું કેટલી સૂજું ખબર નહીં. એટલે એ સંબંધ છે. સંબંધ વગર કોઈ દિવસ અસર ન થાય. સંબંધીને જ અસર થાય. આપણે ગઈકાલે પરમ દિવસે વાત આવી હતી. સંબંધી તમે કહ્યું તો તમે માનજો કે તમને અસર થશે. જે સંબંધમાં પેલે છેડે રહેલું છે ને એની અસર થશે, 101% થશે. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ગુરુર્નૈવ શિષ્ય, ન બંધુર ન સખા ન ગુરુર્નૈવ શિષ્ય. અરે હું તો બંધુય નથી ને ગુરુએ બિચારા, જો ગુરુઓ ગુરુ માને પોતાને તો શિષ્યને કારણે બહુ દુઃખી થાય બિચારા, બહુ દુઃખી થાય સખત. ચાલો, એનીવે, એટલે બુદ્ધિ સુખ દુઃખાદિ સંબદ્ધામ. આ સાક્ષી શું જુએ છે? વાસ્તવની અંદર આ સુખ દુઃખ, પ્લેઝર, પેઇન ને આ બધું આવી ગયું. પછી ઈર્ષા, આ તે બધી વૃત્તિઓ, સુખ દુઃખાદિ, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ, એતત ક્ષેત્રમ સમાસેન. ક્ષેત્રમ એ સર્વ જ્ઞાનના વિષય. અહંકાર ભલે બદલાતો એ સાથે, કારણ કે એ તો ચિદાભાસ જ છે, અને એ અંતઃકરણ માધ્યમ જેવો દેખાય. રિયલી સાચું કહું તો ચિદાભાસ આવો જ દેખાય. ચિદાભાસ આવો બની જાય એવું નહીં. સૂર્ય સમજી લાલ બની ગયો ના. સૂર્યનું પ્રતિબિંબ કેવળ માધ્યમને કારણે, લાલ પાણીને કારણે લાલ દેખાય. ચિદાભાસ પણ નહીં. આચાર્ય કહી દીધું આગળ આ પંચદશીમાં, ચિદાભાસ પણ ખરેખર માધ્યમ જેવો દેખાય. એ ખરેખર લાલ બની ગયો. સ્વામીજી, પ્રતિબિંબિત સૂર્ય લાલ બની ગયો ના બોલો, એ લાલ પ્રતિબિંબ, સૂર્યનું પ્રતિબિંબ લાલ દેખાય, વાસ્તવ લાલ બને નહીં. અને માટે સ્વચ્છ જળ હોય, હવે લાલ જળ કાઢીને સ્વચ્છ જળ ભરો ત્યાં, તો હવે
સ્પષ્ટ દેખાય અને આવું બીજા કોઈનો વિશેષ રંગ વગરનું દેખાય ને. એટલે પ્રતિબિંબી ખરેખર કશું બને નહીં, પણ એવું દેખાય. એટલે ચિદાભાસ આવો જણાય માધ્યમને કારણે. એનીવે, એટલે એ રીતે મન છે આવું ક્ષેત્ર છે. અને એ રીતે સુખ દુઃખાદિ સંબદ્ધામ એટલે તો ત્રણેય વસ્તુ કહી દીધી. બુદ્ધિ એટલે અંતઃકરણ, બરાબર છે પહેલું. પછી સુખ દુઃખાદિ એટલે એમાં ઉત્પન્ન થતી વૃત્તિ, અને એના સાથે સંબદ્ધ શું? અહંકાર, બરાબર ને. એટલે અંતઃકરણમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ અને વૃત્તિઓથી સંબંધિત શું બોલે? અહમ વૃત્તિ. આ ત્રણેય વસ્તુઓ વાસ્તવમાં શું છે? એ વીક્ષતે. રાધક જે છે, આ સાધક વાસ્તવમાં પોતાને સાક્ષી રૂપે જુએ છે, આ ત્રણેયના સાક્ષી રૂપે. સમજી ગયા? સુખ દુઃખાદિ સંબદ્ધામ વીક્ષતે. કોણ વીક્ષતે? કોણ જુએ છે? સીધું સાક્ષી. પણ આવું કોણ સમજે છે? રાધક, સાધક આવું સમજે છે કે હું તો સાક્ષી છું વાસ્તવમાં. અને અસંહત. અને કેવી રીતે જોઉં છું? કોઈ પ્રકારનો સંભાતા એટલે વાસ્તવમાં કોઈ પ્રકારના સંબંધ વગરનો, કોઈ કનેક્શન વગરનો. ત્રણેયમાં થઈ એકે. અસંભાતા એટલે અસંગ. ચાલો, સૌથી સારું. અસંભાત એટલે અસંગ. મને આ ત્રણેયમાંથી એકે સાથે સંબંધ નથી. પ્રકાશકને પ્રકાશિત વસ્તુઓ સાથે સંબંધ નથી હોતો. જો સ્વયં પ્રકાશ હોય, એ સ્વયં પ્રકાશ વસ્તુને, જે વસ્તુ પ્રકાશિત થાય એનાથી સંબંધ નથી હોતો. સમજી? પણ એને કેમ સંબંધ તો થયો? પ્રકાશક પ્રકાશિત સંબંધ તો થયો નથી. પ્રકાશક જ નથી. પ્રકાશક એટલે પ્રકાશિત કરનારો એટલે ક્રિયા કરનારો. પ્રકાશિત ક્રિયા કરનારો. ક્રિયા કરવા માટે એનામાં સંકલ્પ હોવો જોઈએ. સંકલ્પની જરૂર નથી સાહેબ. એ સ્વરૂપ જ એનું એવું છે કે વસ્તુ પ્રકાશિત થઈ માટે પ્રકાશિત સંબંધ નથી ત્યાં. એટલે ક્રિયાપદ વાપરીએ છીએ આપણે, અને પછી સૂર્યને પ્રકાશક કહીએ છીએ, પરંતુ સાચું નથી. ઔપચારિક રીતે ક્રિયાપદ તો વાપરવું જ પડે, નહીં તો વાક્ય બને કેવી રીતે? માટે કહીએ સૂર્ય પ્રકાશતે. સૂર્ય પ્રકાશિત કરે છે, પરંતુ ઔપચારિક છે. સૂર્ય પ્રકાશિત કરે છે એવું નહીં. જગત સૂર્યની હાજરીમાં પ્રકાશિત થાય છે. આ વસ્તુ સાચી છે. એવી રીતે અંતઃકરણ હું ચૈતન્યની હાજરીમાં, સ્વયં પ્રકાશ ચૈતન્યની હાજરીમાં પ્રકાશિત થાય છે. અને આચાર્ય એના માટે સરસ ઉદાહરણ આપે છે. હવે આવતી વખતે જોઈશું. દંડી વગેરેનું ઉદાહરણ આપે છે. 9 જ ઉદાહરણ આપે છે આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.